નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 મિત્રો વિષય છે ગુજરાતી, જે તમારી ગાલા અસાઇનમેન્ટ બુક 2025 છે. તેમાં મિત્રો જે પ્રશ્નપત્ર 5નો મિત્રો વિભાગ સી અને ડીનું સોલ્યુશન આજના વિડીયોમાં આપણે જોઈશું. તો વિડીયોને મિત્રો લાસ્ટ સુધી જોજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો આપણે વિડીયોને અહીં સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, તેમાં જે પહેલાં કૌંસમાં પહેલાં વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. તેમાં જે સાચી જોડણી શોધીને લખવાની છે. પહેલું આશીર્વાદ છે, તો આશીર્વાદની સાચી જોડણી આ રીતે આવશે, ખાસ યાદ રાખજો. પછી જિજ્ઞાસા, તો જિજ્ઞાસા શબ્દની સાચી જોડણી આ રીતે આવશે. ઓકે, પછી હિમ પ્લસ આચ્છાદિત શબ્દની સાચી સંધિ જોડો, તો શું આવશે? હિમાચ્છાદિત. ઓકે, પછી ઋણમુક્ત શબ્દનો સમાસ ઓળખાવો, તો ઋણમુક્ત શબ્દનો સમાસ આવશે તત્પુરુષ સમાસ. પછી નીચે આપેલા બંને શબ્દના જોડણી ભેદે થતા અર્થભેદ જણાવો. ઓકે, તો પહેલું છે અલી, તો આવશે ભમરો, અને બીજું અલી છે તો સખી. ઓકે, તો આ રીતે અર્થ થશે એમના. પછી કાળુને તો પોતાના પેલા વિચાર જાણે બાલિશ લાગવા માંડ્યા. વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો, તો ઉત્પ્રેક્ષ અલંકાર આવશે. ઓકે, આ વાક્ય જે ઉત્પ્રેક્ષ અલંકાર આવશે, ખાસ મિત્રો યાદ રાખજો. પછી જે ઉત્કંઠા શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો, તો ઉત્કંઠા શબ્દમાં પૂર્વ પ્રત્યય રહેલો છે. શું આવશે જવાબમાં? પૂર્વ પ્રત્યય. પછી નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. તેમાં મજરો છે તો આવશે ઝાંખો, અને બીજું દ્રષ્ટિ છે તો આવશે નજર. ઓકે, પછી જે દાળ ચોખા સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો, તો શું આવશે? દ્રવ્યવાચક સંજ્ઞા આવશે, ખાસ યાદ રાખજો. પછી જે મિત્રો છે રૂઢિપ્રયોગ આપેલા છે, તો કંઠે પ્રાણ આવવા, તો શું આવશે? રૂઢિપ્રયોગનો અર્થ આવશે ઘણી જ મુસીબત પડવી. પછી કહેવત છે કે નહીં ઘરના કે નહીં ઘાટના, તો કે એકય પક્ષે લાભ ન રહેવો. પછી નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો, તો કે એક સાથે 100 વસ્તુ યાદ રાખવાની શક્તિ, તો કે સત્તાવધાની શક્તિ. શું આવશે? શબ્દ સમૂહ સત્તાવધાની શક્તિ. પછી વિરોધી શબ્દ છે ધરા, તો ગગન આવશે. પછી નીચેના વાક્યને કર્તરીમાં ફેરવવાનું છે. મારાથી પેપર લખાય છે, તો કે હું પેપર લખું છું. પછી તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો. એમાં જે ચડવ તો આવશે સવારી. ઓકે, સવારી કરવી. પછી જે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખવાનો છે. તો રાત્રે સપ્તર્ષિ તારાઓ જોવા મળે છે, શું આવશે પ્રકાર? સંખ્યાવાચક. સપ્તર્ષિ આવશે, વિશેષણ આવશે, આનો પ્રકાર આવશે સંખ્યાવાચક ક્રિયા વિશેષણ. ઓકે, પછી જે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. તો ગાડી ધીમે ધીમે ચાલે છે, તો ધીમે ધીમે આવશે ક્રિયા વિશેષણ, એનો પ્રકાર આવશે રીતિવાચક. પછી ગુજરાતી શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે, તો એનો જવાબ તમને આપેલો છે, ખાસ જોઈ લેજો. પછી નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું છે. મયુર પૂજા કરે છે, મયુર, તો શું આવશે? મયુર પંડિતજી પાસે પૂજા કરાવે છે. પછી જે નીચેના પંક્તિનો રહેલો છંદ ઓળખાવો. વળાવી બા આવી, નિજ સકલ સંતાન ક્રમશઃ, તો કયો છંદ આવશે? શિખીરણી. ઓકે, પછી મંદાક્રાંતા છંદના અક્ષર અને બંધારણ જણાવો, તો આવશે 17 અક્ષર આવશે, અને જે એનું બંધારણ આવશે મભ નત તો ગાગા. ઓકે, આ રીતે આવશે. પછી મિત્રો વિભાગ ડીની અંદર જે તમને આપેલી છે 4 ગુણમાં અર્થ વિસ્તાર કરવાનું કહ્યું છે. અને જે પછી અથવામાં છે તમારી શાળામાં યોજાયેલ 150મી ગાંધી જયંતિ પર પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનનો અહેવાલ આશરે 100 શબ્દમાં લખવાનો છે. તો અહેવાલ લેખન છે મિત્રો 4 ગુણમાં, ખાસ તમે લોકો તૈયાર કરી લેજો તમારી બોર્ડ એક્ઝામ 2025 માટે. પછી જે ગદ્ય ખંડનું આશરે 3 ભાગમાં સંક્ષેપીકરણ કરવાનું છે. ઓકે, પછી જે એક વિષય પર નિબંધ, ગમે તે એક વિષય પર નિબંધ છે. મારું વતન પ્યારું વતન, માનવ અને પશુની મૈત્રી, મેં જોયેલી એક ભયાનક દુર્ઘટના. ઓકે, તો મિત્રો કોઈ પણ એક જે નિબંધ લખવાનો છે, 8 ગુણમાં છે ટોટલ, ખાસ યાદ રાખજો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું. આઈ હોપ તમને વિડીયો ગમે છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.